ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. કેમ છો બાળકો? બધા મજામાં ને? ઓકે બાળકો, તો આપણું 7મું યુનિટ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ શરૂ હતું. એક લેક્ચર આપણે જોયો. આજે આપણે નવો ટોપિક શરૂ કરશું એ જ યુનિટનો. આગળ વધતા પહેલા ગયા લેક્ચરની અંદર જે માહિતીઓ પ્રાપ્ત કરી એને એકવાર ઝડપથી રિવાઇઝ કરી લઈએ કે જેથી કરીને આજના લેક્ચર સાથે તમારી કનેક્ટિવિટી જળવાઈ જાય. ઓકે, તો વાત હતી 7મા યુનિટ કે ભાઈ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. સંરક્ષણ એટલે રક્ષણ. એમાં શરૂઆતમાં આપણે પ્રસ્તાવના જોઈ હતી. પ્રસ્તાવનામાં કુદરતી સંસાધનો, નદી, પર્વતો, તળાવ, સરોવર, વન્ય પ્રાણીઓ, ટૂંકમાં તમામ સજીવો અને નિર્જીવ વસ્તુની વાત કરી હતી. કુદરતી સંસાધનો એટલે કુદરતમાંથી આપણને જે વસ્તુઓની ભેટ મળી છે, જેનો સજીવ છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ કરી રહ્યો છે, તેને કુદરતી સંસાધનો તરીકે ઓળખવામાં આવે, જે કુદરતની ભેટ છે. એ જોયું હતું. ત્યારબાદ આપણે જોયું હતું વન નાબૂદીના કારણો. કે વન નાબૂદી એટલે શું? કે જે વન એટલે કે જંગલને નષ્ટ કરી જે જમીન પ્રાપ્ત થાય છે તેનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે, તેની આપણે વાત કરી હતી. એના કારણો કે ભાઈ શા માટે જંગલોનો નાશ કરવામાં આવે છે, શા માટે વનોનો નાશ કરવામાં આવે છે. તો પહેલું કારણ હતું ખેતીવાડીની જમીન માટે. માનવી પોતાની નિજી સ્વાર્થ ખાતર જમીન પ્રાપ્ત કરવાની ભૂખ કે સ્વાર્થ, પોતાને કંઈક અલગ બતાવવા માટે, પોતાના સાથી માનવીથી કંઈક અલગ બતાવવા માટે, કંઈક મોભો બતાવવા માટે જમીન પ્રાપ્ત કરતો હોય છે. પણ મારી પાસે આટલી જમીન છે, તારી પાસે શું? ટૂંકમાં આ બધી એકબીજા સાથે કમ્પેરિઝનની વાત છે. તો આ જમીન પ્રાપ્ત કરવા માટે વનનો નાશ કરી દેવામાં આવે અને એનો અન્ય ખેતી કાર્યોમાં એ જમીનનો ઉપયોગ કરવામાં આવે. સેકન્ડ જોયું લાકડા અને ફર્નિચર માટે. તો બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે, તમને ખબર છે. તો જરૂર પૂરતું બળતણનો લાકડા તરીકે ઉપયોગ કરવાનો. હવે માનવી રોંગ દિશા તરફ આગળ વધી રહ્યો છે કે ભાઈ લાકડા જંગલના કાપવા, મોંઘા કિંમતી લાકડા હોય તેને માર્કેટની અંદર વેચી દેવા, અથવા તો બળતણવાળા લાકડાનો બીજા શહેરોમાં નિકાસ કરી અને દામ એટલે પૈસા કમાવાની વાત, એ બધું હતું. ફર્નિચર, સુશોભનીય ઘર બનાવવા માટે લાકડાનો ઉપયોગ થાય છે. લાકડાઓ વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા હોય છે અને આવી રીતના જંગલોનો નાશ કરવામાં આવતો હતો. ત્યારબાદ ઘર અને કારખાનાઓની બનાવટમાં એ પણ તમને સમજાવ્યું હતું. અને અંતે આ બધા રીઝનો કૃત્રિમ છે, એટલે માનવ થકી છે. કુદરતી કે ભાઈ જંગલોમાં લાગેલી આગ, જંગલોમાં કોઈ આગ લાગે ત્યારે મેં તમને ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જે આગ લાગી હતી ગયા વર્ષે, એમાં હજારો લાખોની સંખ્યામાં પ્રાણીઓ નાશ પામ્યા હતા. કેટલાય વિસ્તાર એકરનું જંગલ નષ્ટ થયું હતું. તો કુદરતી રીતે અને કૃત્રિમ રીતે આગ લાગે. આમ આવી રીતના અલગ અલગ કારણો છે કે જે જંગલોનો નાશ કરે છે. ત્યારબાદ જંગલોનો નાશ થઈ ગયા બાદ એના જે પરિણામો કેવા આવે એની પણ આપણે વાત કરી હતી. કેવા કેવા પ્રકારના પરિણામો આવે? તો પહેલું ગ્લોબલ વોર્મિંગ, કે ભાઈ વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ 0.04%. દિવસે દિવસે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. હવે દિવસે દિવસે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય. કાર્બન ડાયોક્સાઇડને માત્ર વનસ્પતિ જ ઘટાડી શકે. હવે આપણે વનસ્પતિને પણ ઘટાડી રહ્યા છીએ, જંગલોનો નાશ કરી રહ્યા છીએ. તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે, વનસ્પતિઓનો ગ્રાફ નીચે આવી રહ્યો છે. એટલે કાર્બન ડાયોક્સાઇડને હવામાંથી માત્ર વનસ્પતિઓ જ ઓછો કરી શકે, જે આપણે વનસ્પતિઓ નાશ કરી રહ્યા છીએ. એટલે પૃથ્વીની સપાટીનું તાપમાન વધે, એટલે ગ્લોબલ વોર્મિંગનો ખતરો ઊભો થયો છે. ધ્રુવ પ્રદેશો પીગળવા લાગ્યા છે. આ પહેલું કારણ હતું. સેકન્ડ કારણ, બીજું કારણ હતું જલચક્ર છે અસંતુલિત થાય. થર્ડ રણ નિર્માણ, જમીન છે રણની અંદર નિર્માણ પામે. ફોર્થ પછીનું કારણ હતું શું? કે જે જમીનો છે અથવા તો પૂર આવવાની શક્યતા. ફોર્થ કારણ હતું પૂર આવવાની શક્યતા. એમાં જમીનનું ઉપરનું પડ ધોવાઈ જાય, નીચે પથ્થરવાળા, એ બધી વસ્તુ હતી. આ આપણે પરિણામો જોયા. ના તો એટલા કારણો જવાબદાર છે કે ના તો એટલા પરિણામો.
ઘણા બધા કારણો પણ વન નાશ માટે જવાબદાર છે અને ઘણા બધા પરિણામો પણ ઉત્પન્ન થયેલા છે. આપણે અમુક પરિણામની ડિસ્કસ કરી હતી. ત્યારબાદ અસરો શું થાય, તો પૃથ્વી પર શું અસર થાય, વન્ય પ્રાણીઓ પર શું અસર થાય, ગામડાઓમાં શું અસર થાય, શહેરોમાં શું અસર થાય, આ બધી જ વસ્તુની વાત કરી હતી. તો બાળકો, આટલી માહિતીઓ આપણે ગયા લેક્ચરની અંદર પ્રાપ્ત કરી હતી. હવે નવો ટોપિક આવે છે વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ. નવો ટોપિક, નવો મુદ્દો, વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ. યુનિટનો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ. વન અને વન્યજીવોનું રક્ષણ. તો એકની શરૂઆત એવી રીતના થાય છે. પ્રોફેસર અહેમદ છે પહેલીને બુજા સાથે એક જૈવ આરક્ષિત ક્ષેત્રની મુલાકાત ગોઠવે છે. એ પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય છે, બરાબર, એની અંદર જાય છે. સાથે માર્ગદર્શક તરીકે માધવજી હોય છે. તો પહેલી વસ્તુ, જીવાવરણ એ પૃથ્વીનો એક ભાગ છે. વાત સમજાણી? જીવાવરણ એ પૃથ્વીનો એક ભાગ છે. હવે જીવાવરણ એટલે શું? કે જે ભાગમાં જીવ વસવાટ કરી રહ્યો, જીવવાળું આવરણ, જેને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને પૃથ્વીનો એક ભાગ છે. તમને ખબર છે કે માની લો આખી આ પૃથ્વી હોય, આખી પૃથ્વીમાં ઉપરનો ભાગ વાતાવરણાંતે, આટલા ભાગમાં જીવો છે અહીંયા રહેતા હોય, તો પૃથ્વીનો તો એક ભાગ ગણાય કે ના ગણાય? ગણાય ને. તો જીવાવરણ પૃથ્વીનો એક ભાગ છે. પૃથ્વીની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી સજીવ સૃષ્ટિ, વિભિન્ન પ્રકારની સજીવ સૃષ્ટિ વસવાટ કરે છે. દરેકને જીવન જીવવાનો અધિકાર છે. મનુષ્ય સિવાયની વાત થાય છે. દરેક સજીવને પોતાનો જીવન જીવવાનો અધિકાર છે અને એ વસવાટ કરે છે. અલગ અલગ પ્રકારની જે વિભિન્ન પ્રજાતિઓ છે પૃથ્વીમાં જોવા મળે છે, તે એકબીજા સાથે આંતર સંબંધ અને પર્યાવરણ સાથે સંકળાયેલી છે. ને પર્યાવરણ સાથે. માની લો તૃણાહારી પ્રાણીઓ છે. હવે એ પર્યાવરણ સાથે કેવી રીતના સંકળાયેલું છે? તો એમાં આખી કડી બનેલી છે પર્યાવરણની. તૃણાહારી પ્રાણી ના હોય તો માંસાહારી પ્રાણી ન હોય, એમની ધક્કો ઠેઠ સુધી મનુષ્ય સુધી લાગતો હોય છે. તો આ દરેક વિભિન્ન જાતિ અથવા તો સજીવો છે એકબીજા સાથે આંતર સંબંધ અને પર્યાવરણ સાથે સંકળાયેલા હોય છે. ક્લિયર? અલગ અલગ ભાગોમાં, પૃથ્વીના અલગ અલગ ભાગોમાં ઘણી જૈવ વિવિધતાઓ રહેલી છે. જૈવ વિવિધતાઓ એટલે સજીવ સૃષ્ટિ અથવા તો સજીવ અને નિર્જીવ સૃષ્ટિ ભેગી મળીને કંઈક વિવિધતાઓ દર્શાવતી હોય. ફોર એક્ઝામ્પલ, ગીરના જંગલમાં કંઈક અલગ પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધતા હોય, એવી જ વિવિધતાઓ બીજે પણ જંગલોની અંદર રહેલી હોય, અભયારણ્યની અંદર. તો દરેક વિસ્તારમાં અલગ અલગ જૈવ વિવિધતાઓ રહેલી હોય છે. જૈવ વિવિધતાનું રક્ષણ કરવું એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. જૈવ વિવિધતા એટલે જોવા મળતી, તે વિસ્તારમાં જોવા મળતી અલગતા, બરોબર? જૈવ વિવિધતાનો મતલબ ખબર પડી ગઈ? કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોવા મળતી ભિન્નતા અલગ વિસ્તાર કરતા. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયન લોકો છે એમાં કંઈક અલગતા હોય, ચાઇના છે, કોરિયન છે, એના લોકોમાં કંઈક અલગતા હોય છે. એવું એક જ કન્ટ્રી, એક જ વિસ્તારની અંદર પણ ઘણી બધી જૈવ વિવિધતાઓ જોવા મળતી હોય છે. ભાઈ ગીરના જંગલમાં અલગ પ્રકારના વૃક્ષો, સિંહ, એવું બધું જોવા મળતું હોય છે. તો પછી અલગ જે જંગલ છે કોઈ, એમાં કંઈ જેવું ગીરના જંગલમાં જોવા મળે એવું ત્યાં જોવા મળતું હોય નહીં. તો ગીરના જંગલની જૈવ વિવિધતા અલગ છે, બીજા જંગલની જૈવ વિવિધતા અલગ છે. તો આ દરેક જૈવ વિવિધતામાં ઘણી બધી જાતિ પ્રજાતિઓ રહેલી હોય છે સજીવની. તો એનો રક્ષણ કરવું એ આપણો રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. આ વન્યજીવન અને વનસ્પતિઓના રક્ષણ માટે આપણી સરકારે ઘણા બધા કાયદાઓ, હેતુઓ, યોજનાઓ બનાવી છે કે જેથી કરીને એનું રક્ષણ થઈ શકે. જંગલોમાં કંઈ આગ લાગે તો ત્યારે ખબર છે કે સરકાર ત્વરિત પગલાઓ ભરે છે. જંગલોની અંદર વનસ્પતિના
વનસ્પતિઓ છે કાપવા ઉપર પ્રતિબંધ છે, એવા ઘણી બધી યોજનાઓ છે સરકારે અમલમાં મૂકી છે, કાયદાઓ બનાવ્યા છે, વન્ય પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે, આવી ઘણી બધી યોજનાઓ અમલની અંદર મૂકી છે. તો સરકારે શું કર્યું, પગલાં ભર્યા કે આ જે વિવિધતા ધરાવતા અમુક જે વિસ્તારો છે એને સંરક્ષિત એટલે રક્ષિત કરી દેવામાં આવ્યા છે. જે ભાગમાં આ વિવિધતા જોવા મળે છે તે ભાગોમાં શું કર્યું, અમુક ભાગોને એ સુરક્ષિત જાહેર કરી દીધા. 3 ભાગોમાં એ સુરક્ષિત જાહેર કર્યા. ક્યાં ક્યાં? તો કે પહેલું હતું જૈવ આરક્ષિત વિસ્તાર. જૈવ આરક્ષિત વિસ્તાર. સેકન્ડ અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન. થર્ડ અભયારણ્ય. ક્લિયર? આ વિસ્તારોની અંદર વનસ્પતિ અને પ્રાણીઓને રક્ષણ થાય એટલા માટે આપણી સરકારે, જોકે આવું તો દરેક કન્ટ્રીની અંદર જોવા મળતું હોય છે, દરેક કન્ટ્રીની ગવર્મેન્ટ વનસ્પતિ અને પ્રાણીઓના રક્ષણ માટે અલગ અલગ પ્રકારના કાયદાઓ બનાવતી હોય છે. તો આપણા કન્ટ્રીમાં વનસ્પતિ અને વન્ય પ્રાણીઓનું રક્ષણ થાય અને વિસ્તાર સુરક્ષિત બને એટલા માટે 3 ભાગમાં એ વિસ્તારોને ઘોષિત કરી દીધા. જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. એની અંદર અલગ અલગ ભાગની અંદર સુરક્ષિત જે વિસ્તારો એમાં થોડી પ્રકારની છૂટછાટો આપવામાં આવે છે. અમુકમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ ન હોય, અમુકમાં થોડા ઘણા અંશે છૂટછાટ આપવામાં આવતી હોય છે. આગળ આપણે જોઈશું કેવા પ્રકારની છૂટછાટ હોય તે. તો આવા વિસ્તારો ઘોષિત કર્યા કે જેથી કરીને તેની જૈવ વિવિધતા છે, વનસ્પતિઓ અને પ્રાણીઓની જૈવ વિવિધતા રક્ષિત એટલે કે રક્ષણ પામેલી રહે, કોઈ પણ પ્રકારની બહારથી હાનિ ના પહોંચે અને તે પોતાનું નિવાસસ્થાન અને પોતાનું જીવન છે કોઈ ખલેલ વગર જીવી શકે. ઓકે, તો જૈવ આરક્ષિત વિસ્તારની અંદર શું હોય, રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર શું હોય, અભયારણ્ય શું હોય? અભયારણ્ય એટલે શું કે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેના નિવાસમાં કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. અભયારણ્ય કોને કહેવાય? સરકાર છે એવો એક વિસ્તાર ઘોષિત કરી દે કે જેમાં વન્ય પ્રાણીઓ છે એના નિવાસમાં કોઈ પણ પ્રકારની ખલેલ પડવી જોઈએ નહીં. તો અભયારણ્ય એટલે ખબર પડી કે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ અને તેના નિવાસમાં કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત હોય. પછી આવે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર, વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત એવો વિસ્તાર કે જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરી શકે. ફેર છે, અભયારણ્ય નાનું હોય રાષ્ટ્રીય ઉદ્યાન કરતાં. અભયારણ્યમાં થોડો ઘણી કાયદા કાનૂન છે, એમાં થોડા ઘણી છૂટછાટ આપવામાં આવતી હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનની સરખામણીમાં. ઓકે, તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે વન્ય પ્રાણીઓ માટે એવું સુરક્ષિત વિસ્તાર કે જ્યાં સ્વતંત્ર રૂપે તેનું નિવાસ અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે વન્ય પ્રાણીઓ. હવે આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે વન્ય પ્રાણીઓ, વનસ્પતિ અને તે વિસ્તારની અંદર વસવાટ કરતી આદિવાસીઓની જે જાતિ છે એ રક્ષિત થાય એટલા માટે એક મોટા વિશાળને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કરી દેવામાં આવે. વાત સમજાણી? અભયારણ્યની વાત કરવામાં આવે તો ગીર છે એક અભયારણ્ય છે ને એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરી શકાય, રાષ્ટ્રીય ઉદ્યાનને ફરી પાછું અભયારણ્ય ઘોષિત કરી શકાય નહીં. એના માટે પણ અમુક નીતિ નિયમો હોય, એ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ અમુક વિસ્તારને અભયારણ્ય તરીકે ઘોષિત કરવાનો થાય, અમુક વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવાનો થાય. તો વાત સમજાણી? જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર માત્ર કોનો રક્ષિત થાય છે, કોનું રક્ષણ થાય છે? માત્ર વન્ય પ્રાણીઓનું રક્ષણ થાય છે. વનસ્પતિઓના રક્ષણમાં કાંઈ ખાસ કાયદાઓ રહેલા નથી. જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તેમાં વનસ્પતિ, વન્ય પ્રાણીઓ અને તે વિસ્તારની અંદર જે અમુક આદિવાસી જાતિઓ રહે છે એ તમામ પોતાનું જીવન નિર્વાહ પસાર કરી શકાય કોઈ પણ પ્રકારની ખલેલ વગર. કોઈ પણ બહારનો માણસ ત્યાં ખલેલ પહોંચાડી શકે નહીં, નહીં વનસ્પતિને, નહીં કે વન્ય પ્રાણીને, કે નહીં કે તેની અંદર વસવાટ કરતા આદિવાસી જાતિને. એ તમામને રક્ષિત કરતું એક વિશાળ ક્ષેત્ર જેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર સૌથી મોટો હોય
એક જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર એકથી વધારે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ સામેલ થઈ શકે, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર સામેલ થઈ શકે નહીં. વાત સમજાણી કે ના સમજાણી? કે ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એનો વિશાળકાય વિસ્તાર હોય, એમાં એકથી વધારે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સામેલ થાય અને અંદર સમાવેશ થઈ શકે, પરંતુ આપણે એમ કહીએ કે ગીરનું જે અભયારણ્ય છે એની અંદર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે. ધેટ ઇઝ નોટ કરેક્ટ. જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર અભયારણ્ય આવી શકે, પરંતુ અભયારણ્યની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર આવી શકે નહીં. ફોર એક્ઝામ્પલ સમજીએ, ભાવનગર છે ગુજરાતની અંદર આવેલું એક શહેર છે. ભાવનગર ગુજરાતની અંદર આવેલું એક શહેર છે. ઓકે, ભાવનગરની અંદર ગુજરાત આવેલું છે એવું કહી શકાય ખરું? ના કહી શકાય. ગુજરાતમાં ભાવનગર આવેલું છે એવું કહી શકાય, પરંતુ ભાવનગરમાં ગુજરાત આવેલું છે એવું કહી શકાય નહીં. એમ જે આરક્ષિત ક્ષેત્ર વિસ્તાર ઘણો વિશાળ છે એ અભયારણ્યની અંદર સામેલ થઈ શકે નહીં. પરંતુ તો માની લો જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ગુજરાત, અભયારણ્ય ભાવનગર ગણો, તો ભાવનગરમાં ગુજરાત ન આવે, ગુજરાતમાં ભાવનગર આવે, એટલે જૈવ આરક્ષિત ક્ષેત્રને ગુજરાત ગણવામાં આવ્યું હોય તો એમાં અભયારણ્ય ભાવનગર ગણવામાં આવ્યું હોય તો ભાવનગર છે ગુજરાતની અંદર સામેલ થાય, પણ ભાવનગરમાં ગુજરાત સામેલ થાય નહીં. ઓકે, આમ અલગ અલગ વિસ્તારો છે એ રક્ષિત કરી અને એને ઘોષણા કરી દેવામાં આવ્યો છે. એમાં જૈવ આરક્ષિત ક્ષેત્રમાં વનસ્પતિ, સજીવ, નિર્જીવ બધાનું ટૂંકમાં સંરક્ષિત થઈ શકે એવો વિસ્તાર છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં માત્ર વન્ય પ્રાણીઓને રક્ષણ કરતા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. ઓકે, હવે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુને ચરાવવો, શિકાર કરવો કે જંગલ પશુઓનો શિકાર કરો, આ બધા પર એનું ચામડું મેળવવું, એ બધા પર ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રતિબંધો હોય છે. પશુને ચરાવવા માટે અમુક પ્રકારના છૂટછાટ પણ અમુક વિસ્તારની અંદર આપવામાં આવતી હોય છે, પરંતુ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં માત્ર પ્રાણીઓનું રક્ષણ થાય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં વનસ્પતિ, પ્રાણીઓ અને તમામ આદિવાસી જાતિઓનું પણ રક્ષણ થાય છે. મીન્સ કે એની અંદર જે સામેલ હોય તે. અને તમને ખબર છે આપણા વિશાળકાય કન્ટ્રીની અંદર ઘણા બધા આદિવાસીઓ વિસ્તારો આવેલા છે કે જે હજી પણ બહારની દુનિયાથી અલિપ્ત છે. બહારની દુનિયામાં શું થાય છે એને ખબર નથી. પોતાનું જીવન નિર્વાહ જન્મથી લઈ અને મૃત્યુ સુધીનું એ બધું જ તે પોતાનું જંગલની અંદર ખતમ થતું હોય છે. ક્લિયર? ઓકે, તો હવે જોઈએ જૈવ આરક્ષણ વિસ્તાર. બાળકો, હવે મુદ્દો આવે છે જૈવ આરક્ષણ વિસ્તાર. ઓકે, એકદમ પર્યાવરણ લક્ષી યુનિટ છે, ખાસ આમાં કાંઈ છે નહીં, બરાબર. અને સોશિયલ સાયન્સની અંદર તમારે વિસ્તારથી આ બધું ભણવાનું થશે જ. 8મા 9મામાં બધે આપણે સાયન્સમાં ખાસ આનું કંઈ મહત્ત્વ નથી, કેમ કે એકદમ પર્યાવરણ લક્ષી યુનિટ છે, એમાં કોઈ સાયન્સનું કોઈ લોજિક રહેલું નથી. હવે મહત્ત્વ નથી એનો મતલબ એવો નથી કે આપણા કાંઈ કામનું નથી. આપણા ટેક્સ્ટ બુકની અંદર છે, આપણા સિલેબસની અંદર છે, એટલે ટેસ્ટની અંદર પણ આવે અને ટેસ્ટના આધારે ટેસ્ટની અંદર પણ પૂછાય અને એના માર્કિંગ પણ ગણાતા હોય છે. એટલે સ્કીપ કરવાનું થતું નથી. સ્કીપ મીન્સ કે તમારે એવું નથી સમજી લેવાનું કે આપણે આ કાંઈ મહત્ત્વનું નથી. મહત્ત્વનું મીન્સ કે કોઈ સાયન્સનું કોઈ લોજિક આમાં નથી. જેમ કે ધાતુ, અધાતુની ધ્વનિ, એવા બધા આપણે દબાણ, એ બધું આવશે, એમાં કંઈક ને કંઈક લોજિક રહેલું હોય છે. એવું ખાસ આમાં કોઈ લોજિક નથી. એ સંદર્ભની અંદર હું તમને વાત કરું છું. તો હવેનો ટોપિક આવે છે બાળકો જૈવ આરક્ષણ વિસ્તાર. જૈવ આરક્ષણ વિસ્તાર. જૈવ આરક્ષણ વિસ્તાર કોને કહેવાય એ તો તમને ખબર છે. હવે મુદ્દાની શરૂઆત કંઈક આવી રીતના થાય છે કે આપણે હમણાં આગળ વાત કરીએ એમ કે પ્રોફેસર અહેમદ પહેલી અને બુજા સાથે એક જૈવ આરક્ષિત ક્ષેત્રની મુલાકાત લે છે પંચમઢીની. હવે એની સાથે માધવજી કરીને એક એના માર્ગદર્શક હોય છે આ વિસ્તારના, એની સાથે હોય છે. તો એ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર પ્રવેશ કરે છે. જૈવ આરક્ષણ વિસ્તાર છે જે ઘોષિત કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, એ વિસ્તારમાં એ પ્રવેશ કરે છે. તો એમાં જૈવ આરક્ષિત વિસ્તારની અંદર શું હોય?
તો જૈવ વિવિધતા ધરાવતી વિવિધ પ્રકારના પ્રાણીઓ, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોય છે. તો અલગ જૈવ વિવિધતા એટલે અલગ અલગ વિસ્તારની અંદર જે વિવિધતા જોવા મળે છે તેને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ગીરના જંગલમાં સિંહ ના વનસ્પતિઓ જોવા મળે છે, એવું કાંઈ જે બીજા અભયારણ્યની અંદર સેમ ટુ સેમ એવું જોવા ન મળતું. દરેક વિસ્તારની કંઈક વિવિધતા રહેલી હોય. તો આ જૈવ વિવિધતામાં અલગ અલગ પ્રકારના વનસ્પતિઓ, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ જોવા મળતી હોય છે. અને આ પ્રજાતિઓ જે વિવિધતાનું અસ્તિત્વ ટકાવી રાખે, સાંસ્કૃતિક પરંપરા ટકાવી રાખે, સાંસ્કૃતિક વારસો ટકાવી રાખે, એટલા માટે ગવર્મેન્ટ દ્વારા અમુક વિસ્તારને જૈવ આરક્ષણ વિસ્તાર તરીકે ઘોષિત કરતા હોય છે. દરેક વિસ્તારનું કંઈક મહત્વ તો હોય ને. આપણે ગુજરાતના છીએ તો માત્ર ગુજરાતમાં, આખા ઇન્ડિયા લેવલે માત્ર ગુજરાતના ગીરના જંગલમાં સિંહ જોવા મળે છે, તો એ આપણા ગર્વની બાબત થાય. આ સાંસ્કૃતિક પરંપરા કે ભાઈ જૂનો સાંસ્કૃતિક વારસો, સિંહ હવે ભૂતકાળથી લઈ અને અત્યાર સુધીમાં અધર કન્ટ્રીમાં પણ હવે સિંહ જોવા મળતા નથી, કે અધર વિસ્તારમાં પણ હવે સિંહ જોવા મળતા નથી, તો આપણે ગર્વની બાબત થાય. એમ દરેક વિસ્તારની અંદર એની કંઈક જે વિવિધતા છે, એની અમુક સાંસ્કૃતિક પરંપરા, સંસ્કૃતિ છે, એનું સંસ્કૃતિનો ત્યાં નજારો અથવા તો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. વાત સમજાણી? તો એનું અસ્તિત્વ ટકે, અલગ જાતિ, પ્રજાતિ, સૂક્ષ્મજીવ, વિભિન્ન જાતિઓનું અસ્તિત્વ એ વિસ્તારની અંદર ટકી રહે, એટલા માટે સાંસ્કૃતિક વારસો આગળ વધે એટલા માટે અમુક વિસ્તારને સરકારશ્રી જૈવ આરક્ષણ વિસ્તાર નીચે મૂકી દેતી હોય છે, કે જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. ક્લિયર? હવે વાત કરીએ પ્રોફેસર અહેમદસિંહ પંચમઢી નામના જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર શું કરે છે? એન્ટર થાય છે અને બાળકો એની અંદર વિવિધ પ્રકારની જૈવ વિવિધતાઓ જોવે છે. અલગ અલગ પ્રકારના વનસ્પતિઓ, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો, એમ અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ અને નજારો નિહાળે છે. ત્યારબાદ માધવજી બાળકો અને પ્રોફેસર અહેમદને સમજાવે છે કે એક આ જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ પંચમઢી છે. પંચમઢી એની અંદર એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ક્યું આવેલું છે? સાતપુડા. જૈવ આરક્ષિત વિસ્તારની અંદર સાતપુડા નામનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને એની અંદર પ્લસ 2 અભયારણ્યો પણ આવેલા છે. એ અભયારણ્યો ક્યાં ક્યાં? બોરી અને પંચમઢી, આવા 2 અભયારણ્યો આવશે. તો અમુક વિસ્તારમાં જૈવ આરક્ષિત વિસ્તાર છે, ઘણો વિશાળકાય વિસ્તાર હોય, પણ એમાં પણ ભાગ પાડી દેવામાં આવે. એમાં ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હોય ને અભયારણ્ય હોય, એકથી વધારે અભયારણ્ય પણ અંદર સામેલ થઈ શકે. હવે સાહેબ આમાં પંચમઢી તમે એમ કહો છો અભયારણ્ય છે ને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, એમ કેમ? તો અભયારણ્યનું નામ પંચમઢી પાડી શકાય અને જૈવ આરક્ષિત ક્ષેત્રનું નામ પણ પંચમઢી છે. આ પંચમઢી છે અભયારણ્ય છે, આ પંચમઢી છે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ક્લિયર? યસ યા નો? તો ભલે નામ ભલે એક જ હોય પરંતુ વિસ્તાર અલગ અલગ થઈ ગયો. આ પંચમઢીનો જે વિસ્તાર છે અમુક વિસ્તારથી સીમિત છે. આ પંચમઢી આમાં આવેલી છે, નહીં કે આમાં. ક્લિયર? વાત સમજાણી? આ પંચમઢી અભયારણ્ય છે, આ પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. તો માધવજી છે પ્રોફેસર અહેમદ અને પહેલી અને બુજાને સમજાવે છે કે ભાઈ એક જ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર એકથી વધારે સુરક્ષિત વિસ્તારો પણ આવેલા હોય છે. આખું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એમની અંદર વિસ્તાર સુરક્ષિત તો હોય જ, આ વિસ્તાર છે રક્ષિત થયેલો તો હોય જ, પરંતુ એની અંદર પણ બીજા વન્ય પ્રાણીઓના રક્ષણ માટે અમુક અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ એની અંદર આવેલા હોય છે. તો કેવા કેવા પ્રકારના અભયારણ્યો? તો ભાઈ ગીર અભયારણ્ય, વેરાવળ, આપણે અહીંયા વેળાવદરનું કાળિયાર અભયારણ્ય છે તે બ્લેક બક, પછી કચ્છના અખાતમાં, આમ અલગ અલગ પ્રકારના અલગ અલગ આપણા કન્ટ્રીની અંદર ટોટલ 500થી ઉપર અભયારણ્યો આવેલા છે. 100 આજુબાજુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, કંઈક 15ની આજુબાજુ, 11-15ની આજુબાજુ જૈવ આરક્ષિત વિસ્તારો પણ આવેલા
છે, એમાં અલગ અલગ જાતિઓનું રક્ષણ કરવામાં આવતું હોય છે. પછી વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે કોઈ સાંસ્કૃતિક પરંપરાનો કોઈ ભાગ રહેલો હોય તે. ઓકે, હવે આગળ વધીએ તો આગળનો મુદ્દો આવે છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ એટલે શું અને પ્રાણી સૃષ્ટિ એટલે શું એની વાત. મુદ્દો છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ. ઓકે, હવે ટોપિકની શરૂઆત કંઈક આવી છે કે બાળકો, તમને ખબર છે પહેલી બુજો પ્રોફેસર અહેમદ અને માધવજી છે એ પંચમઢી નામના જૈવ આરક્ષિત ક્ષેત્રની મુલાકાતે આવેલા છે. તો ભ્રમણ કરતા કરતા આગળ વધે છે વિસ્તારની અંદર. એટલે વિસ્તાર આખો લીલોતરી વાળો હોય છે એટલે બાળકો એ જોઈને ઘણા ખુશ થઈ જાય છે, આનંદ અનુભવે છે. એ સમયે જ એને સાગના ઊંચા ઊંચા વૃક્ષો દેખાય છે બાળકોને. એ પ્રશ્નોત્તરી કરે છે માધવજી સાથે અને પ્રોફેસર અહેમદ સાથે. ત્યારે એક સસલું ત્યાંથી પસાર થાય છે અને પહેલી છે એ સસલાને પકડવા માટે દોડે છે. એટલે પ્રોફેસર અહેમદ છે તેને અટકાવે છે. એવું કહે છે કે આ જે સૃષ્ટિ છે, સજીવ સૃષ્ટિ છે પ્રાણીની, એને કોઈ પણ ખલેલ વગર એના નિવાસ સ્થાનની અંદર ખુશ રહેવા દેવા જોઈએ, એને પરેશાન કરવા જોઈએ નહીં. સ્વાભાવિક છે, આપણે આપણા ઘરે હોઈએ અને કોઈ મહેમાન આવે અને આપણી હળી કરતા હોય તો આપણને ગમે નહીં, ગમે ના ગમે. હવે તમને ખબર છે મહેમાન આવે એટલે તમારું બાળક કેટલામું ભણે છે, પહેલો સવાલ એવો કરે. પછી એમાં અમુક મહેમાનો એવા હોય કે એ પાસે આપણી કસોટી કરતા હોય. શું કરે? આપણે મહેમાનો સાથે બેઠા હોય એટલે પહેલાં તો આવીને કે બેટા બેઠા એ મારી બાજુમાં, થોડી ઘણી ઔપચારિક વાતો કરે. પછી એમ કે 100 એકડા, પહેલું બીજું ભણતા 8મા ધોરણની અંદર હોય તો એમ કે ઘડિયા આવડે છે તને? ટૂંકમાં ઓલા જે આંકના આવે ને, તો એમ કે હા આવડે છે. તો એમ કે સારું, ઓકે, 22 એકાનો ઘડિયો બોલ, 15 એકાનો ઘડિયો બોલ. એટલે એ આપણી કસોટી શરૂ કરે. હવે સાથોસાથ આપણા મમ્મી પપ્પા બેઠા હોય એટલે આપણી હળી કરવાનું શરૂ કરે. એટલે શું થાય? આપણે પરેશાન થઈ જઈએ. થાવી કે ના થાવી? કાં તો નાના બાળકો હોય એટલે એમ કે તને 100 એકડા આવડે છે, ચાલતો 100 એકડા બોલતો અથવા તો ABCD બોલતો. હવે ઓલા ઘણો મૂંઝાતો હોય અંદરથી, પરંતુ એક તો મહેમાન હોય એટલે કાંઈ કહી ના શકાય. બીજું કે સામે મમ્મી પપ્પા બેઠા હોય એટલે કાંઈ ના બોલી શકાય. તો આવું જ કંઈક થાય કે આપણા ઘરે આવીને કોઈ કંઈક ખલેલ કરે તો આપણને ગમે નહીં. તો વન્ય પ્રાણીઓને એના ઘરે જઈએ આપણે તો આપણે એક ગેસ્ટ જ થયા ને. પહેલી અને બુજો છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં આંટો મારવા જાય છે મુલાકાતે, તો એ તો મહેમાન તરીકે ગયા હોય ને સસલાના ઘરે. સસલાના ઘરે એટલે ઘરે નહીં, પણ મીન્સ કે જંગલની વાત થાય છે. હવે તમે ત્યાં જઈને એની હળી કરો, એને હેરાન કરો તો એને ગમે નહીં. ઓકે, તો પ્રોફેસર અહેમદ છે અને પહેલીને અટકાવી દે છે કે ભાઈ કોઈ વન્યજીવોને હેરાન કરવા જોઈએ નહીં. અને એ વાસ્તવિકતા એ છે કે ભાઈ કોઈ પણ વન્યજીવોને પરેશાન કરવા જોઈએ નહીં. એ સારી બાબત નથી. હવે માધવજી એ સમજાવે છે કે વન્ય પ્રાણી હોય કે પ્રાણી સૃષ્ટિ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી સૃષ્ટિ હોય, એ અમુક ચોક્કસ વિસ્તારની અંદર જોવા મળતી હોય. એ ચોક્કસ વિસ્તારની અંદર જોવા મળતી હોય તેને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે. તો એની વનસ્પતિ સૃષ્ટિની ડેફિનેશન શું થાય? કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ સૃષ્ટિ કહે છે. વનસ્પતિ સૃષ્ટિ કહે છે. હમણાં કહ્યું એમ કે કોઈ પણ વિસ્તાર હોય એમાં વનસ્પતિ કે પ્રાણીઓની
અમુક વિશિષ્ટ જે જાતિઓ જોવા મળે છે, આ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિ કહેવાય. વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી પ્રાણીને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે. કોઈ વિસ્તારમાં વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિ કહે છે. વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીને વિસ્તારની પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો પંચમઢીમાં વિશિષ્ટ પ્રાણીઓ અને વિશિષ્ટ વનસ્પતિની જો વાત કરવામાં આવે તો આંબો, સાગ, આ બધા એવા વનસ્પતિ છે જે માત્ર પંચમઢી વિસ્તારની અંદર વિશિષ્ટ રીતે જોવા મળતા હોય છે, તો તે વિસ્તારની અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. પછી દીપડો છે, વરુ છે, જંગલી કૂતરો છે, આ બધા વિશિષ્ટ રીતે તે જ વિસ્તારની અંદર જોવા મળે છે, તો તેને વન્ય પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે અથવા પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આમ કોઈ પણ વિસ્તારમાં જોવા મળતી વિશિષ્ટ વનસ્પતિ કે પ્રાણીની સૃષ્ટિને વનસ્પતિ સૃષ્ટિ અથવા તો પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં. મહત્વનો પ્રશ્ન અહીંયા બની રહે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના તફાવત આપો. બે મુદ્દા, 2 માર્કનો મહત્વનો પ્રશ્ન બની રહે. તો કઈ રીતના તફાવતના મુદ્દા હોય તે સાંભળી લો. વનસ્પતિ સૃષ્ટિ, તો કોઈ એક વિસ્તારના બધી જ વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક જ વિસ્તારના બધી જ વનસ્પતિ જાતિઓને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે અથવા બધી જ વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક વિસ્તારના, મહત્વનો વર્ડ. ઉદાહરણ તરીકે સાગ, સાલ, આંબો એ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનની વનસ્પતિ સૃષ્ટિ છે. કે આ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે એની અંદર આવા પ્રકારની અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, તે તેની વનસ્પતિ સૃષ્ટિ છે. આ થઈ ગયા 2 મુદ્દા. કોઈ પણ એક જ વિસ્તારના વિવિધ વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. સાગ, સાલ, આંબો રાષ્ટ્રીય ઉદ્યાન સાતપુડાની વનસ્પતિ સૃષ્ટિ છે. ઓકે. સેકન્ડ, આ બાજુ પ્રાણી સૃષ્ટિની વાત કરો તો કોઈ એક ચોક્કસ વિસ્તારના પ્રાણીઓની જાતિને અથવા તો પ્રાણીઓને, દરેક પ્રકારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસ વિસ્તાર હોય એની અંદર વસવાટ કરતા તમામ પ્રાણીઓને ત્યાંની પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે દીપડો, વરુ, જંગલી કૂતરો એ પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્રના પ્રાણી સૃષ્ટિ છે. ઓકે. તો આ થયા તફાવતના 2 મુદ્દા કે જે તમને કોઈ પણ રીતે પૂછી શકે. હવે જે પ્રશ્ન એવો આવે કે જૈવ આરક્ષણ ક્ષેત્રનું રક્ષણ શા માટે કરવું જોઈએ? કોઈ જૈવ આરક્ષિત હોય, જે વિવિધતા ધરાવતું જે આરક્ષિત વિસ્તારોનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો તમને ખબર છે જૈવ આરક્ષિત વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો, વિભિન્ન પ્રજાતિઓ આવેલી હોય છે. આ વિભિન્ન પ્રજાતિઓ આવેલી હોય છે એકબીજા સાથે આંતર સંબંધ સાથે જોડાયેલી હોય છે, સાથોસાથ પર્યાવરણ સાથે પણ જોડાયેલી હોય છે. પર્યાવરણ સાથે પણ એના સંબંધ હોય છે. હવે એમાંથી જો એનું રક્ષણ કરવામાં ન આવે અને એમાંથી જો કોઈ એક કડી તૂટે, એ કડી એક તૂટે એટલે આખું પર્યાવરણ છે અનબેલેન્સ થાય. આખું પર્યાવરણ તમને ખબર છે અસંતુલિત થઈ જાય. અને અસંતુલિત થાય એટલે શું થાય? એની અસર પછી તમામ સજીવ સૃષ્ટિને ભોગવવાની થાય. થાય કે ન થાય? એટલા માટે એનું રક્ષણ કરવું જરૂરી છે. અને સાથોસાથ આપણો સાંસ્કૃતિક વારસો પણ આગળ વધે, સાંસ્કૃતિક વારસો પણ જળવાય. તો અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રશ્નો આવી શકે, તમારે વિચારી બાળકો આન્સર આપવાના થાય. એક તફાવત જોઈએ. તફાવત એવો છે જે તમારે વિચારીને આન્સર આપવો પડે. જો એકદમ સિમ્પલ છે, એમાં કંઈ ખાસ કાંઈ વિચારવાનું હોય નહીં, પરંતુ થોડું મગજ માગી લે, થોડુંક મગજ ચલાવી શકાય એવો પ્રશ્ન છે. પ્રશ્ન એવો કંઈક છે કે તફાવત આપો, આખો પ્રશ્ન નથી લખતો, તફાવત આપો વન નાબૂદી અને વૃક્ષારોપણ. વૃક્ષારોપણ
તફાવત આપો, વન નાબૂદી અને વૃક્ષારોપણના ત્રણ મુદ્દા આપો, 3 માર્કનો મહત્વનો પ્રશ્ન બની રહે આ યુનિટને લગતો. તો વન નાબૂદી એટલે શું? વનસ્પતિને કાપવાની ક્રિયાને વન નાબૂદી કહે છે. વાત સમજાણી? વન નાબૂદીની ડેફિનેશન કે જે વૃક્ષો છે, વૃક્ષોને કાપવાની ક્રિયાને વન નાબૂદી તરીકે ઓળખવામાં આવે છે. તો વૃક્ષારોપણ એટલે શું? વધુમાં વધુ વૃક્ષો રોપવાની ક્રિયાને વૃક્ષારોપણ કહે છે. વૃક્ષો કાપવાની ક્રિયાને વન નાબૂદી કહેવાય. વધુમાં વધુ વૃક્ષો રોપવાની ક્રિયાને વૃક્ષારોપણ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ મુદ્દો, પર્યાવરણને અસંતુલિત કરે છે. પર્યાવરણને અસંતુલિત કરે. શું કામ અસંતુલિત કરી? આપણે જોયું હતું કે ભાઈ વન નાબૂદીથી પર્યાવરણ અસંતુલિત થાય છે. વૃક્ષારોપણમાં પર્યાવરણને સંતુલિત રાખે છે. પર્યાવરણને સંતુલિત રાખે છે. પછી આપી શકાય કે ભાઈ વન નાબૂદીથી પ્રદૂષણ વધારે ફેલાય છે, પ્રદૂષણને અટકાવે છે. વૃક્ષારોપણ નુકસાનકારક છે. વન નાબૂદી નુકસાનકારક છે, વૃક્ષારોપણ ફાયદાકારક છે. વનસ્પતિ સૃષ્ટિ અને વન નાબૂદીથી તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓ નાશ પામે. વાત સમજાણી? વન નાબૂદીથી તે વિસ્તારની જે વનસ્પતિ સૃષ્ટિ છે તે અને તે વિસ્તારની પ્રાણીઓની જે જાતિઓ છે નાશ થવા લાગે, નાશ પામે ને. કેમ કે વનસ્પતિ સૃષ્ટિ, વન જંગલો નાશ થાય એટલે એ વિસ્તારની અંદર વસવાટ કરતા પ્રાણીઓ છે એ પોતાના ખોરાક અને નિવાસ મૂકે બીજે જવું પડે ત્યારે સંતુલિત થઈ શકતા નથી અને અંતે મૃત્યુને ભેટતા હોય છે, નાશ પામે છે. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ને નાશ થતી અટકાવે. વૃક્ષારોપણ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને નાશ થતી અટકાવે. કેવી રીતના અટકાવે તમને ખબર છે કે ભાઈ આમાં જંગલોનો નાશ થઈ જાય તો પ્રાણીને બીજે જવું પડે, આમાં જંગલો સતત વધે તો વનસ્પતિઓ જે તૃણાહારી પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત થાય, સાથોસાથ માંસાહારી પ્રાણીઓ એની પણ સંખ્યામાં વૃદ્ધિ થાય, તૃણાહારી સંખ્યામાં પણ વૃદ્ધિ થાય પ્રાણીઓની. તો આવી રીતના વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને નાશ થતી અટકાવે છે. તો આ મહત્વના મુદ્દા વૃક્ષારોપણ અને વન નાબૂદીના કે તફાવત 3 માર્કના મહત્વ. તો અસંખ્ય તફાવત આપી શકો. 5 મુદ્દા તો મેં તમને કહ્યા છે. તો આ થયા તફાવત. તો બાળકો આજના લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આજે આપણે જે અભ્યાસ કર્યો છે અને એકવાર યાદ કરી લઈએ. તો શરૂઆતમાં આપણે જોયું વન તેમજ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ. પણ શું કામ સંરક્ષણ કરવું પડે? તો ભાઈ આપણી સરકારે અમુક કાયદાઓ અને હેતુઓ, અમુક કાયદાઓ, યોજનાઓ બનાવી છે કે જેથી કરીને વન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓનું રક્ષણ થઈ શકે. ક્લિયર? ત્યારબાદ આપણે જોયું કે ભાઈ અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, એ બધી માહિતીઓ છે આપણે પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ આપણે જૈવ આરક્ષિત વિસ્તાર વિશે વાત કરી. ભાઈ જૈવ આરક્ષિત વિસ્તાર એટલે શું કે ભાઈ તે વિસ્તારની વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને તે વિસ્તારની અંદર વસવાટ કરતા આદિવાસીઓ જાતિઓ બહારથી કોઈ પણ ખલેલ વગર શાંતિથી પોતાનું જીવન નિર્વાહ પસાર કરી શકે એવો એક વિશાળકાય વિસ્તારને સુરક્ષિત કરી દેવામાં આવે સરકાર દ્વારા. તેને જૈવ આરક્ષિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તેમાં માનવીને, બહારના કોઈ માનવીને અમુક પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ હોય છે. ત્યારબાદ
આપણે વાત કરી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિની. કોઈ ચોક્કસ વિસ્તારમાં અમુક ચોક્કસ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જોવા મળતી હોય છે. તો કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી પ્રાણીઓની સૃષ્ટિને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પંચમઢીની વાત કરવામાં આવે તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન પંચમઢીની અંદર આવેલું છે. તેમાં શાક, સાલ, આંબો આ બધું જોવા મળે છે. તો તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ થઈ. પછી પંચમઢીની અંદર દીપડો, વરુ, જંગલી કૂતરો એ બધા પ્રાણીઓ જોવા મળે છે. તો પંચમઢીના આ પ્રાણી સૃષ્ટિ થઈ. ક્લિયર? એની આપણે વાત કરી હતી. ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નોની વાત કરી હતી કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના તફાવતની વાત કરી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ અને વન નાબૂદીના તફાવતની પણ આપણે પ્રશ્ન જોયો હતો. એમ અલગ અલગ પ્રકારના પ્રશ્નોની આપણે વાત કરી હતી. તો બાળકો, આમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે? તો પહેલો પ્રશ્ન એવો આવી શકે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના તફાવતના બે મુદ્દા આપો, 2 માર્કનો. પછીનો પ્રશ્ન એવો આવી શકે, વૃક્ષારોપણ અને વન નાબૂદીના તફાવતના 3 મુદ્દા આપો, 3 માર્કનો. જૈવ આરક્ષણ વિસ્તાર એટલે શું? વ્યાખ્યા આપો, 1 માર્કનું. અથવા તો જૈવ આરક્ષિત વિસ્તાર વિશે ટૂંક નોંધ લખો, એ મોટો પ્રશ્ન બની જાય. ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની ડેફિનેશન આપો, એવો પ્રશ્ન પણ આવી શકે. આમ અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે આમાંથી નીકળી શકે. તો બાળકો, બાકીના જે ટોપિકો છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂર્ણ કરશું. આપણા લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.